ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ડેડિયાપાડા આવવાના છે। ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા અને ગામ લોકો સાથે ખાટલા બેઠક કરી આમંત્રણ આપ્યું હતું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ડેડિયાપાડા આવવાના છે। ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે ખાટલા બેઠક કરી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગામ લોકોને જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનો ઉત્સવ આ અગાઉ ક્યારેય પણ ઉજવાયો નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી આ થયું છે। તેઓ શાળા પ્રવેશોત્સવ વખતે પણ દેવમોગરા ગયા હતા અને હવે ફરી આવે છે અને આ આપણા જ કાર્યક્રમમાં આપ સૌને આમંત્રણ આપું છું। આપણે સૌ સાથે મળીને આદિવાસી સંસ્કૃતિ દેશ અને દુનિયા જોઈ શકે તે માટે આમંત્રણ આપવા આવ્યો છું। સૌને આમંત્રણ આપો। આ ઠંડીમાં પણ હું આમંત્રણ આપવા આવ્યો છું। તો એક વ્યક્તિ 100 વ્યક્તિને આમંત્રણ આપો અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌ જોડાઈએ અને આ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે સૌ મનાવીએ તેમ તેઓએ જણાવ્યું હતું। તેમની સાથે મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કે એમને ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો। દેશભરમાં બધા જ રાજ્યોની અંદર બધા જ સમાજો સાથે મળીને ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં બધા જ સમાજો જોડાય અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રીના શપથ લીધા। અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વીતી ગયા, કોઈ સરકારે ક્યારેય, તમે ક્યારેય સાંભળેલું? કાકાની ઉંમર હશે, મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર જ નહીં હોય કે પહેલા શું હતું, પરંતુ આ 50-70 વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને એને પૂછવું જોઈએ કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોઈ છે ખરી? ભગવાન બિરસા મુંડાજીની જયંતિનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી? પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે। હેપી દિવાળી એવરીવન। એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે। આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે। પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું આની પર। 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે। જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે। જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું। એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય। સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે। નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે। સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે। સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે। 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં। થેન્ક યુ।